છે દરેક લોકોને પોતાની જવાબદારીની સમજણ હોવી જોઈએ. પપ્પા, આ જવાબદારી એટલે? જવાબદારી, હા, જવાબદારી શબ્દ તે પ્રશ્ન અઘરો પૂછ્યો. જવાબદારી આમ તો ઘણો મોટો શબ્દ છે, પણ તને તારી ભાષામાં સમજાવો. જવાબદારી એટલે તારા કપડાં કોણ ધોઈ દે છે? મમ્મી. તમને રસોઈ કોણ બનાવી દે છે? તું બીમાર પડે ત્યારે દવાખાને કોણ લઈ જાય? પપ્પા. તને સ્કૂલની વસ્તુ કોણ લાવી દે? પપ્પા. તો આ બધી જવાબદારી કોની થઈ? તમારી. અમારી. પરંતુ જ્યારે અમે ઘરડા થઈએ, અમે કઈ કરી ના શકીએ, ચાલી ના શકીએ, અને જ્યારે અમે બીમાર પડીએ ત્યારે અમને દવાખાને કોણ લઈ જશે? મારા કપડાં કોણ ધોઈ દેશે? રસોઈ કોણ બનાવી દેશે? તો એ જવાબદારી કોની થઈ? હા, એ જવાબદારી થઈ પોતાના સંતાનોની. જ્યારે નાના હોય ત્યારે મોટા કરવાની જવાબદારી છે એમના પિતાની કે માતાની. પણ જ્યારે માતા અને પિતા બંને જ્યારે વૃદ્ધ થાય ત્યારે એમની સાર સંભાળ રાખવાની જવાબદારી હોય છે એમના પુત્ર કે પુત્રીની. એવો લોકો સમાજમાં આવા ઘણા લોકો છે કે જે પોતાની જવાબદારી છે સંપૂર્ણ રીતે 100% નિભાવે છે, અને ઘણા લોકો એવા પણ છે કે જે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે. લોકો, તમે એવા તો નથી ને? પોતાની જવાબદારી સારી રીતે નિભાવો.